એકવાર તો એક જણો મેડિકલ સ્ટોરે ગયો. મેડિકલ સ્ટોરે જઈને એને કીધું કે ભાઈ ઝેર આપો ને. એટલે મેડિકલ સ્ટોરવાળો કે જો ભાઈ અહીંયા હે ને એવી વસ્તુ ન મળે, એના માટે તમારે કાપલી જોઈ. ઓલા લગ્નની કંકોત્રી બતાવી. મેડિકલવાળો ગળગળો થઈ ગયો કે ભાઈ નાની બોટલ આપું કે મોટી બોટલ. પણ એકવાર તો એક કાકાએ કાકીને કીધું રોમેન્ટિક મૂડમાં આવીને કે બેબી. તા તો કાકી ગુસ્સે થઈ ગયા. એ કે હું બેબી બેબી કરો છો? હજી ગયા વર્ષે એક બાબુ આપ્યો અને હજી બેબી બેબી કરો છો? પછી હું કે આપણે ક્રિકેટની ટીમ ઊભી કરવી. એકવાર તો એક સાહેબે ભૂરાને પૂછ્યું કે ભૂરા, આ બે આંગળી વચારે જગ્યા કેમ હોય? પૂરો ઊભો થઈને કે સાહેબ આ બે આંગળી વચારે જગ્યા એટલે હોય કે બીડી પકડવામાં કામ આવે. એટલે એક દી તો ગાંડો આવ્યો મારી પાસે. મને કે સાહેબ અમારા ઘરમાં જેવી એકતા છે ને એવી એકતા ક્યાંય નથી. મેં કીધું કેમ એમ? મને કે અમારા ઘરમાં જેવી એકતા છે ને એવી એકતા ક્યાંય નથી. પણ મેં કીધું એનું કારણ શું? એ કે જ્યાં હું પાણી પીવા ઊભો થાવ ને તો જ આખા ઘરને તરસ લાગે, બોલો. એ કે મેં કીધું એવી એકતા તો મારા ઘરે છે ભાઈ. પણ એકવાર તો હું ચૂંટણીની ફરજ ઉપર મૂકાણો હતો તો સાંજે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો. એકવાર ગાલ પર, એકવાર હોઠ પર, એકવાર કપાળ પર. ત્યાં તો હું રાજી થઈ ગયો. મેં અડધો મેસેજ વાંચીને પહેલાં જોયું મોકલો કોને. ત્યાં તો જોયું તો મારે ઘરવાળીનો જ મેસેજ હતો. મેં કીધું ઓહો આજતા મારા ભાઈ ખુલી ગયા કે હું. ફરીથી મેસેજ વાંચ્યો. લખ્યું હતું એકવાર ગાલ પર, એકવાર હોઠ પર, એકવાર કપાળ પર. વેસેલીન લગાડીને હું જો શિયાળો ચાલુ થઈ ગયો છે. પણ આ શિયાળો આવ્યો ને ત્યાં તો હજી બધાને શિયાળાની અસર થાય ને એના કરતાં અમારા ગાંડાને શિયાળાની અસર વહેલી થાય. એ એક દી આવ્યો. મને કે સાહેબ મને તો દગો મળી ગયો, શિયાળામાં દગો મળી ગયો. મેં કીધું હું? એટલે મેં શાયરી લખી છે. મેં કીધું તો બોલ. મને કે અમે તો ટાઢને લૂંટા ગોદડે મેં કહા દમ થા. અમે તો ટાઢને લૂંટા ગોદડે મેં કહા દમ થા. અમે તો સુવાડા ભી વહાં જહાં ગોદડા કમ થા. એકવાર તો એક છોકરાએ એના પપ્પાને કીધું પપ્પા મારે લગ્ન નથી કરવા. તો કે કાં? તો કે મને આ દુનિયાની બધી સ્ત્રીઓથી ડર લાગે છે, બધી મહિલાઓથી ડર લાગે છે, એટલે મારે લગ્ન નથી કરવા. એના પપ્પા કે બેટા લગ્ન કરી લે, પછી બધીથી નહીં લાગે, એકથી જ લાગશે. આ તાર મમ્મીથી કેમ હું ડરું છું? જો ટીચરે ક્લાસમાં છોકરાને પૂછ્યું કે કયું પક્ષી ઝડપથી ઉડે? તો હજી કોઈ જવાબ આપે ના આપે તો એ મોર તો અમારો રાજ્યો. એ કે સાહેબ હું કહું? મેં કીધું જા કહેતો આય. ટીચરને જઈને કહેવું જેને ઉતાવળ હોય ઈ. એકવાર તો એક છોકરીએ એના બોયફ્રેન્ડને મળવા ગઈ ને તો ત્યાં કીધું એ કે આમ જો મારા પપ્પાએ મને નવો ફોન લઈ દીધો. એટલે છોકરો કે કયો કંપનીનો છે? તો કે લાવારીસ. ગાંડી, એને લાવારીસ ન કહેવાય, લાવા ઇરીસ કહેવાય. પણ એકવાર તો એક છોકરા અને છોકરીનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયું એટલે મોટા પાયે ડખો થઈ ગયો. મોટા પાયે ડખો થઈ ગયો એટલે છોકરાએ છોકરીને ફોન કરીને કીધું કે મેં તને જેટલી ગિફ્ટ આપી છે, જેટલી વસ્તુ આપી છે એ મારી પાછી આપી જાજે. અને સોમવારે સાંજે મને મારું બધું પાછું જોઈએ કે કાંઈ વાંધો નહીં, મળવા આવતા ને એ જગ્યાએ આવી જાજે. એ સોમવારે મળવા બે ભેગા થયા એટલે છોકરાએ કીધું કે મેં તને ફોન આપ્યો તો એ મારો ફોન અને મારું સિમ કાર્ડ પાછું આપી દે, આજથી આપણા બેન વ્યવહાર પૂરા. તો છોકરીએ ઉરિયાની બાસ્કીમાં આખો ઢગ ભર્યો હતો કોથરા જેવું. એ ઠેલવું આલે ભાઈ આમાંથી તારો હોય ગોતી લે. પણ એકવાર તો બાઘાએ ભૂલથી વીજળીના તારને અડી લીધું. તારને અડ્યો ને બેભાન થઈ ગયો. બેભાન થઈ ગયા પછી 20 મિનિટ પછી અચાનક ભાનમાં આવી ગયો, આફુડો. એટલે મેં પૂછ્યું કે તું તારને અડી ગયો હતો ને બેભાન થઈ ગયો હતો ને પાછો ભાનમાં કેમ આવી ગયો? એ કે મેં તારને અડ્યા પછી મને યાદ આવ્યું કે આજ તો લાઇટનો કાપ છે. આ એકવાર તો મારી પત્ની મને ગગલાવા માંડી. મને કે જોયું ફરી પાછા આવે કે હળેલા રીંગણા લઈ આવ્યા ને, તમને રીંગણા લેતા જ નથી આવડતા. મેં કીધું કેમ? મને કે તમે રીંગણા લેવા જાઓ ને તો શાકમાં ધ્યાન નથી રાખતા, શાકવાડીમાં ધ્યાન રાખો છો. પણ
એક દી અમારો ગાંડો ગીત ગાતો હતો, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. મેં કીધું પછી આગળ તો ગા. એ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. મેં કીધું પછી એ તો હવે તો કેમ? એ કે પછી હું ચૂનો ને કાથરો ચોપડીને ખાઈ ગયા. પણ એકવાર તો દવાખાનામાં એક ભાઈ માંડ્યા રાયડું નાખવા, ડૉક્ટરની મા બેન ક્યાં છે, ડૉક્ટરની મા બેન ક્યાં છે. બધા આજુબાજુ ભેગા થઈ ગયા, બાપા તમે કેમ આટલા બધા રાયડું નાખો છો, ગારો ગાયને હાવ ધબધબાટી બોલાવો છો, ડૉક્ટરની મા બેનનું શું કામ છે? તો કે આમાં લખ્યું છે ડૉક્ટરની મા બેનને મળવાનો સમય 4 થી 6, એટલે કે હું ડૉક્ટરની મા બેનને ગોતું છું. પછી એને કીધું કાકા હરખું વાંચો, ડૉક્ટરની મા બેન નથી, ડૉક્ટર નીમા બેન છે. પણ સ્ત્રી જ્યારે પોતાના ઘરે હોય ને ત્યારે એ રાણી બનીને રહેતી હોય. સાસરાના ઘરે પહેલી વાર જાય ને એટલે લક્ષ્મી બનીને જાય. પોતાના ઘરે રાણી બનીને રહેતી હોય, સસરાના ઘરે જાય ત્યારે લક્ષ્મી બનીને જાય. અને એક સંતાન થાય ને એટલે એક બાઈની જેમ બધું કામ કરે. એટલે પહેલાં રાણી, પિતાના ઘરે રાણી, લક્ષ્મી બનીને જાય અને બાઈની જેમ કામ કરે. આ બધી વાતને 10 વર્ષ વહી જાય ને પછી બધું ભેગું થાય, રાણી લક્ષ્મીબાઈ. અને પછી ઘરવાળાને અંગ્રેજ સમજીને ધબધબાવે. હા, અને ઘરવાળો અંગ્રેજ ન હોય તો અંગ્રેજી લેવાનું ચાલુ કરી દે. પણ ગાંડો મને કહેતો તો એકવાર, મને કહે કે હાલો તમે મારા ભેગા રોડ ઉપર. મેં કીધું કામ? મને કે હાલો રોડ ઉપર તમને કંઈક બતાવું. મેં કીધું બતાય. ત્યાં તો એક છોકરીઓ પાણીપુરી ખાતી હતી. મને કે જોવો સાહેબ આ છોકરીઓ જોવો. મેં કીધું કાં? મને કે આ પાણીપુરી જોઈને એટલી રાજી થાય છે જેટલો જેઠાલાલ બબીતાને જોઈને રાજી થતો હોય ને એટલી. પણ એકવાર તો એક બેન પાણીપુરીની લારીએ ગયા. પાણીપુરીની લારીએ ગયા ને એટલે હવે તો ઓલા અલગ અલગ પ્રકારના પાણી આવે ને, પહેલાં ઓમાંથી ભરી દે ને પછી ઓમાંથી ભરી દે ને પછી ઓમાંથી ભરી દે. એટલે બેને બધું ટેસ્ટ કર્યા પાણી. એ કે હવે એક કામ કરો, મને આ એકમાં નથી નહીં, પહેલી ડોઇલમાંથી મને ભરી દો, એમાં મને બહુ મજા આવી. ઓલો દુકાનવાળો કે પણ બેન કે એ કાંઈ નહીં, મને એ પાણીમાંથી જ ભરી દો, એનું મેં ટેસ્ટ મેં કર્યો તો આની પહેલાં મેં ખાધું તો મને બહુ મજા આવી. એટલે ઓલા પણ એ કે બેન તમે સાંભળવું કાંઈ નથી, ભરી દો એટલે ભરી દો. એટલે ઓલા એકદમ પાણી ભરી દીધું. પાણી ભરી દીધું. બેને પાણીપુરી ખાધી, બહુ મજા આવી. કે વાહ વાહ, હજી એક ભરી દો. પણ એ કે બેન તમે એક તો ખાધી, હવે સાંભળો તો ખરી. કે સાંભળવું નથી કીધું ને, ભરી દો. એ ધરાર બીજું ભરી દીધું. ત્રીજીની હાથ પૂરી ખાઈ ગઈ. હાથ પૂરી ખાઈ ગઈ, મજા આવી ગઈ. પછી પૂછ્યું ભાઈ આ પાણી શેનું બનાવો છો? પછી ઓલાએ ચોખવટ કરી કે બેની ડીશ ધોવાનું પાણી છે. પણ અમીર લોકોના લગ્ન પૂરા થાય ને, અમીર લોકોના પછી એના લગ્ન પૂરા થાય ને પછી હનીમૂન ઉપર ફરવા જવાનો પ્લાન કરતા હોય. હનીમૂન ઉપર જાય, શિમલા જાય, મનાલી જાય, ઓસ્ટ્રેલિયા જાય, આવું બધું હોય. ને આપણે અહીંયા ગામડામાં ગરીબ લોકોના લગ્ન પૂરા થાય ને પછી મહિના સુધી મંડપ સર્વિસવાળા હણી કાઢે. 5 ડોયલું ઘટે ને, 3 ચમચિયું ઘટે ને, 2 થારી ને, 3 ઓશિકા ને, 7 ઓછા ને, બોલ. પણ એકવાર તો અમારા 2 માણામાં ડખો થઈ ગયો. આ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. અમારા 2 માણામાં ડખો થઈ ગયો ને એટલે પછી હાંજ આખો દિવસ અબોલા જેવું રહ્યું. એટલે હાંજે મારી ઘરવાળી હું બેઠો તો ત્યાં આવી. મને કે જુઓ આપણે આ ઝઘડીએ એ સારું ન લાગે, બધા આજુબાજુના જોવે તો ખરાબ લાગે, અને આપણે બે થોડુંક તમે જાતું કરો, થોડુંક હું જતું કરું, અને આપણે બે સમાધાન કરી નાખીએ. એટલે મેં કીધું વાંધો નહીં, કઈ રીતે સમાધાન કરવું છે? મને કે એક કામ કરો, તમે મને સોરી કહી દો. અને મેં કીધું તું? મને કે હું તમને માફ કરી દઈશ. પણ એકવાર અમારો ગાંડો મને કહેતો હતો, મને કે સાહેબ આ દુનિયામાં સફળ પુરુષ કોણ છે એ તમને ખબર છે? મેં કીધું ના. મને કે પોતાની વાઈફ જેટલા પૈસા ઉડાડે ને, જેટલા ખર્ચે ને, એના કરતાં વધુ પૈસા કમાઈને એ સફળ પુરુષ છે. તમારી વાઈફ તમારા પૈસા ઉડાડે, વાપરે, એના કરતાં તમે વધારે કમાવો તો તમે સફળ પુરુષ છો. મેં કીધું વાંધો નહીં, તો સફળ સ્ત્રી કોણ છે? એ તો કે મને કે એ આવો ઘરવાળો ગોતે ને એ સફળ સ્ત્રી. પણ એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું કે તમારે મારો આભાર માનવો જોઈએ, તમે મને જોવા નહોતા આવ્યા અને મેં તમને જોયા વગર હા પાડી દીધી. પછી એના પતિએ કીધું ગાંડી આભાર મારે તારો નહીં, તારે માનો માનવો જોઈએ કે મેં તને જોઈને તોય મેં તને ના ન પાડી. બોલ.
પણ એકવાર તો ગામમાં આધાર કાર્ડ કાઢવાવાળા આવ્યા. આધાર કાર્ડ કાઢવાવાળા આવ્યા ને એટલે એક માજી ગયા આધાર કાર્ડ કઢાવવા. એટલે માજીનું આધાર કાર્ડ આવી રીતના હાથમાં લઈને કે બોલો તમારા પતિનું નામ. ઓપરેટરે કીધું બોલો તમારા પતિનું નામ. તો ઓલા માજી કહે અમારામાં પતિનું નામ ન લેવાય કે. તો કે એમ થોડું કાલે આધાર કાર્ડમાં લખવું તો પડશે ને. તો કે ગગા એક કામ કર, તારા કાકાનું નામ લખીને 3 ગંજી વત્તા 3 ગંજી. ત્યાં તો ઓલો ઓપરેટર કડે ચડી ગયો. માજી એવું કાંઈ નામ હોય? તો વાંહેથી બીજા ભાઈ ઊભા થઈ બોલ્યા લખીને 6 ગંજી 3 ગંજી 3 ગંજી 6 ગંજી. ગામડામાં એકવાર કાકા આધાર કાર્ડ કઢાવવા ગયા. એટલે એને પૂછ્યું કે તમારી પત્નીનું નામ? એટલે કાકાએ કીધું કે આખા વરહનો છેલ્લો દી. એ કે હે? તો કે આખા વરહનો છેલ્લો દી. કે કોઈ સમજ્યા નહીં. પછી બાજુમાં ઊભા થઈ ભાઈએ કીધું કે લેખ દિવાળી. હા, દિવાળી બેન નામ. પણ એકવાર અમારા ગાંડો મને પૂછતો હતો. મને કે સાહેબ તમે કોઈ દી કંકોત્રીઓ વાંચી? કોઈ નહીં. મેં કીધું હા કંકોત્રી તો વાંચી ને મેં ઘણાની કંકોત્રીઓ વાંચી. તો મને કહે કે કંકોત્રીમાં પુરુષ આગળ ચી કેમ લખેલું હોય તમને ખબર છે? અને સ્ત્રીઓ પાછળ અસૌ લખેલું હોય. મેં કીધું હા એ તો લખેલું તો હોય. મને કહે શું કરવાનું, એનો મતલબ હું? મેં કીધું તું કહેજી. મને આવું ઘણી વાર એવી ખબર હોય ને તો હું ન કહું. મેં કીધું તું કહેજી. મને કે ચી એટલે ચિંતાગ્રસ્ત અને એટલે અસો એટલે એકલી 100 બરાબર. બોલો. પણ એકવાર તો એક નાના ટીણિયાએ દાદીમાને પૂછ્યું કે દાદીમા તમે ક્યાં ક્યાં ફરવા ગયા હતા? દાદીમાએ કીધું કે બેટા આખું હિન્દુસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ બધું મેં ફરેલું છે. એટલે બાજુમાં એ ટીણીએ પાછું પૂછ્યું તો હવે તમે ક્યાં ફરવા જાવ? તો એની મોર તો બાજુમાં બેઠો તો એ ટીણીઓ બોલી ગયો કે હવે દાદીમાં કબ્રસ્તાન જવાના. દાદીમાએ સંપલે ધોઈ નાખ્યું. એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું કે દરેક સફળ પુરુષની પાછળ છે ને એક સ્ત્રીનો હાથ હોય. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. એટલે પતિએ પત્નીને કીધું કે એક સ્ત્રીની બદલે 2, 3, 4, 5 સ્ત્રી હોય તો? એટલે પત્નીએ પછી બહુ ભયંકર જવાબ આપ્યો તો કે એ સફળ અને મહાન પુરુષનો એપિસોડ પછી સાવધાન ઇન્ડિયામાં આવે. પણ એક દી તો સવારના પોરમાં હું ન્યૂઝપેપર વાંચતો હતો. વાંચતા મેં ઉપર હેડિંગ વાંચ્યું બીવીને કંટ્રોલમાં રાખવાના નુસ્ખાઓ. એટલે હું એક જ શ્વાસે આખું વાંચી ગયો. બીવીને કંટ્રોલમાં રાખવાના નુસ્ખાઓમાં સવારે વહેલા ઉઠો, ફળ ફ્રૂટનો નાસ્તો કરો, દોડવા જાઓ, વોકિંગ કરો, ખુલ્લા વિચારો રાખો. મેં કીધું આવું રાખવાથી બીવી થોડી કંટ્રોલમાં રહીએ. પછી પાછું હેડિંગ પહેલું પાછું વાંચ્યું તો એ ખબર પડી બીવીને કંટ્રોલમાં રાખવાના નહીં, બીપીને કંટ્રોલમાં રાખવાના. હા, નકર તો મારે ન્યૂઝપેપરવાળાને બોલાવીને એનું સન્માન કરવું હતું. એકવાર તો એક ભાઈ મને ભેગા થયા, અમારા લેખક મિત્ર છે. મને કે હું ગ્રંથ લખું છું. મેં કીધું શેના વિશે? મને કે પત્નીને કઈ રીતે સમજવી. એ ભાઈ પછી મને 6 મહિના પછી ભેગા થયા. મેં પૂછ્યું, મેં કીધું ઓલો ગ્રંથ લખતા હતા પત્નીને કઈ રીતે સમજવી, એ લખાઈ ગયો તો કે આ ભેગો જ છે. આપ્યો મને આપ્યો એટલે મેં જોયો ખોલીને. મેં કીધું આવડો મોટો ગ્રંથ હો. આખો ખોલીને જોયો, અંદર કાંઈ લખેલું જ નહીં, સમજાણું જ નહીં મને. મેં એને પૂછ્યું, મેં કીધું આમાં ક્યાં કાંઈ લખ્યું છે? મને કીધું પત્ની ક્યાં સમજાય છે? એકવાર તો એક પત્નીએ સવારે 8:30 એના પતિને પાટું મારીને ઉઠાડ્યા, કીધું કે હવે ઉઠો અને નાસ્તો બનાવો. અને પતિનો બાટલો ફાટી ગયો. એવો બાટલો ફાટી ગયો નહીં કે હવે મારે તારી અરે રહેવું જ નથી, આપણે છૂટાછેડા લઈ લેવા છે, હું જાઉં છું વકીલ પાસે. એમ કરતાં કરતાં વકીલ પાસે ગયા. 15 મિનિટ પછી પતિ પાછો આવ્યો. પત્ની કે કાં શું થયું? એ કે વકીલ સાહેબ ખુદ પોતું મારતા હતા, પ્લાન કેન્સલ. બાકી છે ને પત્ની છે ને એ એવું પાત્ર છે કે તમને હરપળ આનંદ જ આપે. એકવાર એક ગુજરાતી પત્નીએ એના ઘરવાળાને ફોન કરીને પૂછ્યું તમે ક્યાં છો? તો એના ઘરવાળાએ કીધું કહો ભાઈ મારું તો એક્સિડન્ટ થઈ ગયું છે ને, હું પડી ગયો છું ને, પગમાં વાગ્યું છે ને, અને દવાખાને મને બાજુવાળા લઈ જાય છે. એ કે તો એની પત્ની કે એ બધું ગોયરું હો, જોજો ટિફિનમાં ડાયર છે, ટિફિન આડું ન પડે ને ડાયર ન ઢોરાઈ જાય. હું એને ડાયરની ઉપાધિ હતી, આખો ઢોરાઈ ગયો એની ઉપાધિ નહીં. પણ એકવાર તો 2 મહિલાની મુલાકાત સ્વર્ગમાં થઈ. એટલે પહેલી મહિલાએ બીજી મહિલાને પૂછ્યું કે તારું મૃત્યુ કેવી રીતના થયું? તો કે અતિશય ઠંડી લાગવાથી. તો ઓલીએ ઓને પૂછ્યું તારું મૃત્યુ કેવી રીતના થયું?
તો કે મારું બીપી વધી જવાથી. તો કે એ કેમ બીપી કેમ વધી ગયું હતું? તો એ કે એક દિવસ એક રાતે મને મારા પતિ ઉપર શંકા ગઈ ને એટલે મેં આખા ઘરમાં તપાસ કરી, પણ મારા પતિ કોઈ હારે મને એવું લાગ્યું નહીં, જોવા મળ્યા નહીં. એટલે મને પછી બહુ અફસોસ થયો અને મારું બીપી વધી ગયું ને મારું મૃત્યુ થઈ ગયું. પછી ઓલીએ કીધું કે અરે ગાડી ફ્રીજ ખોલીને જોયું હોત તો તારું બીપી ન વધત ને મને ઠંડી ન લાગે. આ એકવાર તો મારી ઘરવાળી સવારમાં કંઈક લગાડતી હતી, એટલે મેં પૂછ્યું, મેં કીધું આ શું કરસ? મને કે આ એલોવેરાની ક્રીમ મારી બોડી પર લગાવું છું. મેં કીધું એટલે? મને કે એટલે આપણી સ્કિન છે ને એ મુલાયમ રહીએ. એટલે મેં કીધું તો કાંઈ મગજ મુલાયમ રહીએ એવું કંઈ આવે હે? તો કે એવું હજી કંઈ મળ્યું નથી, પણ જેદી મળે ને તેથી આખું બેરલ ભરીને તમને ડૂબાડી દેવા છે. પણ ગાંડો મને એક દી મને હમણાં કહેતો હતો, મને કે સાહેબ આ દુનિયામાં સૌથી વધારે પરિણીત સ્ત્રીઓ ક્યું જૂઠ વધારે બોલતી છે, સૌથી વધારે અસત્ય વાક્ય ક્યું બોલતી છે? મેં કીધું કેમ ખબર? મને કે દરેક આખા ભારતમાં સૌથી વધારે પરિણીત સ્ત્રીઓ દ્વારા બોલાતું જૂઠ એક જ વાક્ય છે કે મારે એમને પૂછવું પડે. અને મને કે પુરુષો દ્વારા બોલાતું જૂઠ, હવે એ કે એમાં એને શું પૂછવાનું? મૂળ પૂછ્યા વગર તું પાટલું નથી બદલાય. પણ એકવાર તો એક ભાઈ દવાખાને ગયા એટલે ડૉક્ટરે પૂછ્યું કે હવે તમને ઓલી વખતે દવા લેવા આવ્યા હતા, હવે તમને કેવું લાગે છે? તો ઓલા દર્દીએ કીધું કે તાવ તો વયો ગયો પણ જીવ ગભરાયા કરે છે. સાહેબ એક 2 ગોળી આપી કે આ લ્યો આ ખાઈ લ્યો, હવે એ વયો જાય. એકવાર વિજ્ઞાનના પિરિયડમાં વિજ્ઞાનના સાહેબે છોકરાને એકને ઊભો કર્યો કે ભાઈ ઊભો થા ને બોલ, ફૂલ વિશે તું બોલ, ફૂલ કોને કહેવાય, કેવી રીતે બને, એના અંગો ઉપાંગો શું હોય? એટલે વિજ્ઞાનનો પિરિયડ હાલતો હતો એટલે એક છોકરાએ ક્યાંક વાંચ્યું છે તો ઊભો થયો ને એને કીધું કે ફૂલની વચારે નગરપાલિકા હોય છે. નગરપાલિકા પર પર્ણરંધ્રો, આજુબાજુમાં પર્ણરંધ્રો આવેલા હોય છે. નગરપાલિકા વચ્ચેના ભાગમાં હોય છે. એટલે અમે બધા વિચારમાં પડી ગયા કે ફૂલને નગરપાલિકાને શું લેવા દેવા? એટલે મેં એને કીધું, મેં કીધું એ ભાઈ આમાં ફૂલને નગરપાલિકાને શું લેવા દેવા? તો કે મેં વાંચ્યું છે, હાલો તમને બતાવું. એટલે અમે તો ગયા એના ભેગા, ચોપડી લેવાનું ખોયલું, એમાંય લખ્યું હતું કે ફૂલની વચ્ચે પરાગ નલિકા હોય છે. એ પરાગ નલિકા નગરપાલિકા કહેતો હતો, બોલો. હા, કંઈક ગોટે ચડાવી દઈએ. આવા છોકરા હોય ને બહુ ગોટે ચડાવી દઈએ. એક દી ઉનાળામાં, ધોમ ઉનાળામાં 12:30 અમારે રજા પડી. 12:30 અમારે રજા પડી ને એટલે બધા રજા પડી એટલે હાલતા થયા, હવે ઘરે જતા હતા. એમાં હું આયલો જાઉં ને મારી વાહે 5 છોકરા હાઈલા આવે. એટલે મેં કીધું છોકરાઓ હવે રજા પડી ગઈ, હવે વાહે ન અવાય, તોય કંઈ બોલ્યા નહીં, હાઈલા આવે. થોડોક આગળ ગયો તો વાહે હાઈલા આવે. મેં કીધું તમને કહું છું વાહે ન અવાય, આમ છેટા હાલો. મને કે સાહેબ અમે તમારી વાહે નથી આવતા, આ તો તડકાની હિસાબે તમારી વાહે છાંયો જાજો મળે ને એટલે 5 છોકરા હચવાઈ ગયા. પણ આ જોક્સ છે ને, જોક્સ નથી, મારી જાત અનુભવ છે. આ તમે કોઈ દી ક્યાંય સાંભળો નહીં હોય. વાત કરું, અમે હોસ્ટેલમાં રહેતા હતા ને એની. અમે હોસ્ટેલમાં રહેતા ને પછી તમને બધાને ખબર છે એક હોસ્ટેલનો રૂમ હોય ને એમાં 5 જણા રહેતા હોય. હોસ્ટેલમાં રહેતા હતા એમાં 5 જણા રહેતા હતા. ઓઢવાના અલગ અલગ બ્લેન્કેટ ના હોય, હળંગ એક બ્લેન્કેટ હોય, 5 ને ઓઢીને સૂઈ જવાનું. પછી એમાં બને એવું કે હોસ્ટેલમાં મસાલેદાર ખાવાનું રોજ મળે. રોજ મસાલેદાર ને મસાલો ને એવું નાખેલું હોય, બટેટા તો ડેઈલી હોય. પરિણામે થાય ગેસ. હવે ગેસ થાય પણ શિયાળો આવે, ઓઢી માથે ઓઢીએ તો જેને જે ગેસની ત્યાગ કર્યો હોય હા એનાથી માથું ચડે. એટલે અમે એવું નક્કી કર્યું કે કોઈને 5 જણા એક જ બ્લેન્કેટ ઓઢેલો હોય, કોઈને એવું થાય ત્યારે જાણ કરવાની અને એમ કહેવાનું કે મહારાજ કી સવારી આ રહી હૈ. એટલે અમે 5 પગ ઊંચા કરીએ પછી કહી દેવાનું કે મહારાજ કી સવારી ચલી ગઈ, એટલે પગ પાછા નીચા કરી દે. એટલે કે ઓકે વાંધો નહીં, બ્લેન્કેટ ઓઢીને સૂતા. એક જણો બોલ્યો મહારાજ કી સવારી આ રહી હે, 5 પગ ઊંચા કર્યા, થોડીક વાર થઈ અને ત્યાગ કરી દીધો, કીધું મહારાજ કી સવારી ચલી ગઈ, પગ નીચે કરી દીધા. આ રીતે આયલું મહારાજ કી સવારી આ રહી હે, મહારાજ કી સવારી ચલી ગઈ. એમાં એક અમારા ભેગો વેનુસ રહેતો,
એ થોડીક વાર થઈને બોલ્યો, મહારાજ કી સવારી આ રહી હે. અમે પગ ઊંચા કર્યા. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ સુધી પગ ઊંચા રાખ્યા. કીધું હવે તો કે મહારાજ કી સવારી ચલી ગઈ. એ કે હવે હું કે મહારાજ ખુદ આ ગયે. પણ ગામડા ગામની એક નિશાળમાં એક સાહેબે છોકરાઓને નિબંધ શીખવાડ્યો અને એક જ નિબંધ શીખવાડ્યો, પાડો. કાળા કલરનો હોય, માથે 2 શિંગડા હોય, મોટો શરીરવાળો હોય અને પાડો છે એ ભેંસનો ઘરવાળો હોય. એક જ નિબંધ શીખવાડ્યો, બીજો એકય કાંઈ નહીં, આગળ પાછળ એક જ નિબંધ. એમાં થોડાક દી થયા ને મોટા સાહેબ ઇન્સ્પેક્શનમાં આવ્યા. હવે મોટા સાહેબ ઇન્સ્પેક્શનમાં આવ્યા ને એટલે છોકરાઓને ક્લાસરૂમમાં ગયા. એટલે સાહેબે કીધું કે જો અમારા છોકરા છે ને બહુ સરસ મજાનો નિબંધ બોલે છે. તો કે કયા વિષય ઉપર નિબંધ બોલવાના છે? તો એક છોકરો કે સાહેબ હું બોલું, પાડા ઉપર બોલું. તો કે આ બોલ. ઇન્સ્પેક્શનવાળા સાહેબને સામેથી કે છોકરા એ કે આ બોલ. એટલે ઓલો છોકરો કહે કે જો કાળા કલરનો હોય, ભેંસનો ઘરવાળો હોય, 4 પગ હોય, માથે 2 શિંગડા હોય. તો કે વાહ સરસ, બેહી જા. હવે એ કે બીજા છોકરાને ઊભો કર્યો, તું બોલ, તું અમારી શાળા વિશે નિબંધ બોલ. તો કે આ અમારી શાળા છે અને અમારી શાળામાં એકવાર પાડો આવ્યો હતો. પાડો કાળા કલરનો હોય, માથે 2 શિંગડા હોય, ભેંસનો ઘરવાળો હોય. ઓલા સાહેબ ગોટે ચડી ગયા, એને બેહાડી દીધો એટલે કે તું બેહી જા. અને અમારા રાજ્યાને ઊભો કર્યો કે રાજ્યા ઊભો થા, તું છે ને કોઈ મહાન વ્યક્તિ વિશે નિબંધ બોલ. તો કે હા અમારા ગામના સરપંચ, એના વિશે નિબંધ બોલી કે. એટલે રાજ્યએ કીધું કે અમારા ગામના સરપંચને એક પાડો છે. પાડો કાળા કલરનો છે, માથે 2 શિંગડા છે, મોટું શરીર છે, ભેંસનો ઘરવાળો છે. ઇન્સ્પેક્શન વાળાને તેની તાવ આવ્યું, બોલો. પણ એકવાર તો એક વિજ્ઞાનના સાહેબ, એક ગણિતના સાહેબ અને એક સામાજિક વિજ્ઞાનના સાહેબ, એ ત્રણેય ફરવા હાટું થઈને વાડી વિસ્તારમાં ગયા. એટલે વિજ્ઞાનના સાહેબ, સામાજિક વિજ્ઞાનના સાહેબ ને ગણિતના સાહેબ એ આમ હાઈલા જતા હતા ને ત્યાં શેઢા ઉપર એક ભેંસ ચડતી હતી અને કોઈક ઢોર ચડતું દેખાણું. એટલે ત્યાં હે ને શેઢા ઉપર ભેંસ જેવું કંઈક ચડતું દેખાણું એટલે એને એમ થયું કે કંઈક ઢોર ચરે છે. એટલે સામાજિક વિજ્ઞાનના સાહેબે પોતાની તર્ક શક્તિ મારીને કીધું કે આ ભેંસ કાળા કલરની છે એટલે અહીંયા ગામમાં બધી ભેંસો કાળા કલરની જ હશે. એટલે વિજ્ઞાનના સાહેબે વિરોધ કર્યો કે એવું ન માની ન લેવાય. એવું વિધાન આપણે સાબિતી આ પ્રયોગના આધારે એવી સાબિતી આપી શકીએ કે આ એક ભેંસ કાળા કલરની છે, બાકી બીજી કેવા કલરની હોય આના આધારે ન કહી શકાય. તો ગણિતના સાહેબ તો વળી એના કરતાં હોશિયાર, એ કે આ એક પ્રમેયનું, એક ખાલી પક્ષનું એક વિધાન જ બને છે. આ આપણને ભેંસ એક બાજુથી જ દેખાય છે એટલે કે આનો આ એક બાજુનો ભાગ છે ને, એક બાજુનો ભાગ એ જ કાળા કલરનો છે, સામેનો કેવા કલરનો હોય કેમ ખબર? એટલે કે આ ભેંસ છે એનો એક ભાગ એટલે કે એક પડખું જ કાળા કલરનું છે. ત્યાંથી માલધારી નીકળ્યું કે તમે ત્રણેય ઘરે વહી જાવ નકર વારો પાડી દઈ. કાં? એ કે આ ભેંસ નથી, હરખું જોવો મારો પાડો છે. પણ એકવાર તો અમારા ગાંડાને પોલીસવાળાએ રોક્યો વગર હેલ્મેટે જતો હોય છે. તો ગાંડો માંડ્યો ભાગવા એટલે પોલીસવાળા સાહેબને એમ થયું કે કંઈક મોટા વાકમાં છે. તા તો એને બંદૂક કાઢીને ગાંડાને કીધું કે યુ આર અંડર અરેસ્ટ, હાથ ઊંચા કર. અમારો ગાંડો કે હાથ ઊંચા કરવું પણ ગલગલિયા નહીં કરવાના. એને ખબર જ નહોતી કે હાથ શું કરવા ઊંચા કરાવે. બોલો. એક દી અમારી એક ગાંડો મને કહે કે સાહેબ કોઈને પ્રપોઝ કરવું હોય ને, પ્રપોઝ, તો એ કે મેં નવો આઈડિયા વિચાર્યો છે. એટલે મેં કીધું તારે પણ નવરા બેઠા આવા જ વિચાર આવતા હોય, શું કરવાનું આવું વિચારસ? મને કે નવો એટલે ચકાસ આઈડિયા વિચાર્યો છે. મેં કીધું શું આઈડિયા? મને કે એમને હાલો તમને પ્રેક્ટિકલ બતાવું, ડેમો. એટલે મેં કીધું તો હાલ બીજું હું હવે, હું નવરો હતો તેથી રવિવારે. એ લઈ ગયો મને, એક છોકરીને ઊભી રાખી, કઈ ઊભી લે. છોકરી કે હા બોલ. એ કે આંખ, કાનૂન અને દ્રશ્યને અંગ્રેજીમાં શું કહેવાય? આંખ, કાનૂન અને દ્રશ્ય. એટલે છોકરી કે આંખ એટલે આઈ, કાનૂન એટલે લો અને દ્રશ્ય એટલે વ્યૂ. આઈ લવ વ્યૂ. તો ઓલો સામે કહે કે આઈ લવ યુ ટુ કરીને ભાગી ગયો. હવે એ તો ભાગી ગયો મારાથી ના બધાનું. બોલો.
એક દી અમાર ગાંડો મને કહે કે સાહેબ અંગ્રેજીવાળા છે ને એ ઉર્જા બગાડે છે અને આપણે છે ને ઉર્જાનો બચાવ કરીએ છીએ. અને મેં કીધું એ કઈ રીતે? મને કે ગુજરાતી છે ને એ ઉર્જાનો બચાવ કરે, અંગ્રેજીવાળા છે ને એ ઉર્જા બગાડે છે. એટલે મેં કીધું કઈ રીતે? મને કે કોઈ આપણે વાત કરતા હોય અંગ્રેજીમાં, અમારા ગાંડાને તમને જાણ ખાતર કહી દઉં, અને અંગ્રેજીનો બહુ શોખ, એનું અંગ્રેજી એવું કે એને એકને જ સમજાય, હા, બાકી આખી દુનિયામાં કોઈને ન સમજાય. એટલે એને અંગ્રેજીનો બહુ શોખ. એટલે મને કહે કે તો ઉર્જાનો અંગ્રેજી છે ને ઉર્જાનો બચાવ કરે. એટલે મેં કીધું પણ એ કઈ રીતે? મને કહે કે અંગ્રેજીમાં કોઈ વાત કરતું હોય અને આપણે સાંભળી નહીં તો એમ કહેવું પડે કે આઈ એમ સોરી, આઈ કાન્ટ હિયર યોર વર્ડ, પ્લીઝ સે અગેન. અને ગુજરાતીમાં ખાલી એટલું જ કહેવાનું, હે. હા, એકવાર તો એક પતિએ સાંજે એની પત્નીને બાજુમાં બેસાડીને પૂછ્યું, સારા મૂડમાં હશે, એ કે હું ક્યારેક ક્યારેક તારા ઉપર ગુસ્સે થઈ જાઉં, ખીજાઈ જાઉં, તો તું મારો ગુસ્સો કઈ રીતે ઉતારસ? તો કે ટોયલેટ સાફ કરીને. ઘરવાળી કે હું ટોયલેટ સાફ કરીને. તો ઓલો ઘરવાળો કે પણ અરે ગાંડી, ટોયલેટ સાફ કરીને ગુસ્સો કઈ રીતે? અરે એ કે તમારા ટૂથબ્રશથી ટોયલેટ સાફ કરું, બોલો. પણ એકવાર તો એક નાના અધિકારીએ મોટા એના સાહેબને કીધું કે સાહેબ આજી કે જો આખી દારૂ ભરેલી ટ્રક પકડી લીધી છે. સાહેબ કે કાંઈ વાંધો નહીં, હવે કાલે એક સોડાનો ટ્રક અને એક ચવાણાનો ટ્રક પકડી લેજે. હા, એકવાર તો બે કૂતરા વાતું કરતા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને કીધું કે તને ખબર છે આજ રાતે 3 વાગ્યા આપણા મોહલ્લામાં ચોરી થઈ કે? તો કે લે આલે ઈ કે તને કેમ ખબર? તું જાગતો હતો? તો કે હા, હું મોબાઈલમાં ગેમ રમતો હતો. બીજો કૂતરો કે હું તો સુઈ ગયો હતો, બોલો. અમેરિકાવાળાએ ભારતમાં આવીને ભારતવાળા વ્યક્તિને પૂછ્યું કે તમારા અહીંયા તારના થાંભલા ઊંચા કેમ બહુ હોય છે? એટલે ભારતવાળાએ જવાબ દીધો, બોલો, એ કે અમારે નકર છે ને બાયું અહીંયા આના ઉપર કે લુગડા હૂકવે, ગોદરા ધોઈને મૂકવે. એકવાર તો મારી ઘરવાળીએ મને પૂછ્યું હતું, મને કે તમે મને કેટલો પ્રેમ કરો છો? મેં કીધું 72%. એ કે લે કેમ 72%? હોય 100% નથી કરતા? મેં કીધું અરે ગાંડી, 28% જીએસટી લાગે ને યાર. એકવાર તો એક બેન ટીવીવાળાને ત્યાં ગયા. ટીવીવાળાને જઈને કીધું ભાઈ આ ટીવી કેટલાની આવે? એટલે ટીવીવાળાએ કીધું કે 55,000ની. ઓહો હો, 55,000? એવું બધું શું ખાસ આવે છે આ ટીવીમાં કે 55,000 રૂપિયા? એટલે ટીવીવાળા ભાઈએ કીધું બેન આમાં લાઇટ જાય ને એટલે ટીવી ઓટોમેટિક બંધ થઈ જાય. વાહ, કે તો સરસ, એક પેક કરી દો. પણ મારી હગાઈ થઈ ને એથી મારા લગ્ન થયા ને એ સમયમાં મારી પાસે 4 સફેદ શર્ટ હતા. 4 સફેદ શર્ટ. આ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. 4 સફેદ શર્ટ હતા. એ 4 સફેદ શર્ટ હતા ને મારે જયા સાસરીમાં જવાનું થાય ને ત્યારે હું પેન્ટ બદલાવું, શર્ટ એ સફેદ શર્ટ પહેરીને જાઉં. એટલે 1 વાર 2 વાર આવી રીતના ગયો ને એટલે મારા સાસુમાંથી ન રહેવાનું. મને કહે કે દર વખતે હું આ સફેદ શર્ટ પહેરીને આવો છો? મેં કીધું મારે 4 છે એટલે હું સફેદ શર્ટ પહેરીને આવું છું. મને કે કંઈક અલગ પહેરીને આવો. મેં કીધું તો તમારે 4 છે, દર વખતે એકને ને એકને કાં મોકલો? એકવાર તો મારી ઘરવાળીએ મને કીધું, મને કે તમે સાંભળો તો એક વાત કહું તમને. મેં કીધું કે ને? મને ડૉક્ટરે છે ને, હું દવાખાને ગઈ હતી ને તો મને ડૉક્ટરે છે ને આરામ કરવાનું કીધું છે. અને આરામ કરવાનું કીધું છે પણ અહીંયા નહીં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શિમલા, કુલુ મનાલી. તો હવે આપણે ક્યાં જઈશું? મેં કીધું હવે આપણે બીજા ડૉક્ટર પાસે જઈશું. પણ કે કુમાર વિશ્વાસની એક કવિતાના શેરથી કાર્યક્રમની શરૂઆત કરીએ कि तुम्हें जीने में आसानी बहुत है, तुम्हें जीने में आसानी बहुत है क्योंकि तुम्हारे खून में पानी बहुत है. तुम्हें जीने में आसानी बहुत है, तुम्हारे खून में पानी बहुत है. कबूतर इश्क का उतरे तो कैसे, कबूतर इश्क का उतरे तो कैसे, तुम्हारी छत पे निगरानी बहुत है. પણ
આવી બધી કવિતાઓ ઘણા કવિઓ લખતા હોય. કવિ થવું ખરેખર બહુ જીવનમાં આકરું છે. બધું ગુમાવ્યા પછી કવિ થતા હોય. કવિ નરસિંહ મહેતા બહુ ભારત ગુજરાતી સાહિત્યના પહેલા કવિ. એના પત્ની મરી ગયા ત્યારે એમ કીધું હતું કે તમારા પત્ની મરી ગયા તમે રોતા નથી. ત્યારે એ કવિ હૃદય એમ કીધું હતું કે ભલું થયું ભાંગી જંજાળ, હવે પ્રેમથી ભજશું શ્રી ગોપાલ. એટલે કવિ થવું બહુ આકરું છે. પણ આમ કાંઈ એકવાર તો એક કવિના લગ્ન થયા ને, એને ઘરવાળીને લગ્ન કરીને ગયા એટલે એની પત્નીએ એને પૂછ્યું કે આપણા ઘરમાં શું છે? તો કે બસ ખાલી કવિતાઓ. હા, એટલે ખાલી કવિતા જ હતી, બીજું કાંઈ હતું નહીં. એકવાર તો 2 કવિ બાંધતા હતા. મેં કીધું ભાઈ તમે કેમ બાંધો હો? મને કે હું સાહેબ તમને હું વાત કરું કે. મેં કીધું પણ હું થયું? મને કે આને મેં આખી કવિતા સાંભળાવીને તે શરત કરી હતી કે મારી આખી કવિતા સાંભળીને પછી તારે મારી કવિતા સાંભળવી જોઈએ. હવે એ નથી સાંભળતો. મેં કીધું કાં? મને કે એની 52 ઘડીની કવિતા હે યાર, એ ખૂટે તો થાય ને. હા, એટલે આવું થયું. પણ દરેક જોકે બધા કલાકારોના દિલમાં, બધાના દિલમાં એક કવિ હોય છે. અને એક મારા અંગત મિત્ર છે નિલેશ બખતરિયા, પોતે કવિ છે. એના એક શબ્દો કે કવિતા લખો, ચિત્ર દોરો, નિબંધ દોરો કે વાર્તા કરો કે ગમે એ કરો, બને ત્યાં સુધી આટલું કરો કે ચિત્ર દોરો કે વાર્તા લખો કે નિબંધ કરો. મેં કીધું પણ કાં? મને કે આટલું કરવાથી જોરદાર તાલીઓથી વધાવજો ગમે તો આ વાતને. આવું કરવાથી તમને હુમલો નહીં આવે. અને તમે જોજો જણ કરતાં બાયુને હુમલા ઓછા આવશે. શું કરવાને કે બેઠી ત્યાં જ્યારે મળે 4 ચોટલા, તે ભાંગે કોકના ઓટલા અને ટાળે કોકના રોટલા. આવી સરસ મજાની કવિતાઓ હોય. કવિતાઓ તો બહુ જીવનમાં, હું નાનો હતો તમને મારી એક કઠણાઈ કહું કે કવિતા કહું, પણ મેં એક કવિતા લખી હતી. મારી જિંદગીની પહેલી કવિતા, અને લગભગ કવિઓની જિંદગીની પહેલી કવિતા છે. આ જ કવિતા એ છે. મેં એક કવિતા લખી હતી, એવા મારા માસી જે છાશ પીવે આસી શાક ખાય વાસી. એવા મારા માસી જે છાશ પીવે આસી અને શાક ખાય વાસી, એક દી મારા માસાથી ગઈ ત્રાસી, ન્યાથી વહી ગઈ કાશી. જ્યાં મારા માસાથી ત્રાસી, ન્યાથી વહી ગઈ કાશી, કાશીથી આવી પાછી, આવી હતી મારી માસી. આવી નાનકડી પહેલી કવિતા લખી. આ મારા માસી એને મને કીધું, મને કે ગમે એટલું કર પણ યુટ્યુબમાં મારું વિશે કાંઈક બોલજે. હવે એ મારા માસીની વાત તમને કરું, એ દેખાવમાં કેટરીના કેફ જેવા છે. એટલે મારા પપ્પા એને પ્રેમથી કેટ કહીને બોલાવે. એટલે મારા માસી રાજી થાય. મારા પપ્પા એમ કે કેટ, એટલે મારા માસી રાજી થાય. એક દી મેં મારા પપ્પાને પૂછ્યું હતું. મેં કીધું પપ્પા તમે આને કેટ કહીને બોલાવો છો, તમે ઓળખો છો કેટરીનાને? મને કે હું ઈ કેટ નથી કહેતો, હું તો અંગ્રેજીની કેટ કહું છું. તમે ભણવા ગયા તો તમને ખબર હોય, ટીચરે ગવડાવ્યો છે CAT, કેટ એટલે બિલાડી. ઈ કેટની વાત કરું છું. હમણાં એ મારા માસીના લગ્ન થઈ ગયા ને, હમણાં નવા લગ્ન છે, 1.5 વર્ષ થયું. મારા માસાનો મને ફોન આવ્યો. મને કે યાર તારા માસી યાર એવા હે ને, મને કે બહુ અંગ્રેજી બોલે હે. મેં કીધું તો સારું ને ભાઈ, બહુ અંગ્રેજી બોલે, તમને શું વાંધો? મને કે પણ એવું અંગ્રેજી બોલે છે જે મને નથી સમજાતું. મેં કીધું કેમ? મને કે એક દી મને ફોન કરીને કે આજે મેં અનએજ્યુકેટેડનું શાક બનાવ્યું છે, તમે જમી લેશો? તમને પ્રશ્ન થાય ને મને પ્રશ્ન થાય, અનએજ્યુકેટેડના ક્યાંય શાક હોય? મેં કીધું તો હું માસા આનું શું કર્યું? મને કે તને પ્રશ્ન થયો ને? મેં કીધું હા. મેં કીધું તમે મારા માસીને પૂછ્યું કે તું ફોન કરીને પૂછી લે. હવે મેં મારા માસીને ફોન કર્યો, માસી શું બનાવ્યું જમવામાં? તો કે બેટા મેં આજ અનએજ્યુકેટેડનું શાક બનાવ્યું છે. એટલે મેં કીધું માસી અનએજ્યુકેટેડ કેવો હોય? મને કે લીલા કલરનો લાંબો. પછી ખબર પડી ગવાર. અનએજ્યુકેટેડને એ ગુજરાતી ગવાર કરતા. મેં એક દી મારા માસીને ફોન કર્યો, માસી શું કરો છો? મને કહે કે હું જે કરતું હોય તું મને ગેનેરલ કનોલેજના ક્વેશ્ચન આસ્કો. હા હું ગેનેરલ કનોલેજના ક્વેશ્ચન આસ્કો. મેં કીધું આ હું માસી? મને કે પછી મને ક્લાઇટ થઈ કે જનરલ નોલેજના પ્રશ્ન પૂછ. આવું થયું. એટલે ખરેખર જીવનમાં બહુ હસવું જરૂરી છે. મારા માસાની વાત કરું ને, મારા માસાનો એકવાર ફોન આવ્યો, તો હાલો માસા કેમ છે? રોતા હતા. મેં કીધું કાં? મને કે યાર તાર માસી કે એક વસ્તુમાં 3 શોપિંગ કરાવે મને. મેં કીધું પણ તો સારું ભાઈ, એક વસ્તુ તમારે 3 વાર શોપિંગ જાઓ, એક વસ્તુમાં મને કે યાર પહેલી વાર જોવા જાય, બીજી વાર લેવા જાય અને ત્રીજી વાર યાર કે બદલાવા જાય. પણ મેં કીધું તો માસા એમાં વાંધો શું છે? પહેલી વાર જોવા જાય, બીજી વાર લેવા જાય ને ત્રીજી વાર બદલાવા જાય, એમાં વાંધો શું છે? મને કે 3 વાર શોપિંગ જાય એનો વાંધો નથી. મેં કીધું તો? મને કે 3 વાર પાણીપુરી ખાય.
આ એનો વાંધો છે. પણ આવી મેં ઘણી કવિતાઓ લખી છે અને કવિતાઓ ખરેખર બહુ સાંભળા જેવી હોય. પછી મેં મારા માસી ઉપરથી ઇન્સ્પાયર થઈને મેં મારા કાકા વિશે લખી હતી. એવા મારા કાકાજી રોજ મારે ફાંકા. હા, પણ આ બધો સમય હતો કવિતાનો, તય બહુ સારું હતું. આપણે નાના હતા ને તય બહુ સારું હતું. જોકે દરેકને એકવાર સમય વીતી જાય ને પછી પાછો નથી આવતો. કમાનમાંથી નીકળેલું તીર, હાથમાંથી છૂટી ગયેલી તક અને એકવાર વીતી ગયેલો સમય, આ કોઈ દી પાછા આવતા નથી. અને જૂની કેસેટમાં કીધી હતી ને આજ વખતે કહી દઉં કે પાવડર ખાઈને બનાવેલી બોડી, જમીન વેચીને આવેલા રૂપિયા, પાવડર ખાઈને બનાવેલી બોડી, જમીન વેચીને આવેલા રૂપિયા અને ફેસબુકમાં પટાવેલી ગર્લફ્રેન્ડ, આ ત્રણ વસ્તુ ક્યારેય ટકતા નથી. વોટ્સઅપમાંથી ગોખેલ છે પણ સાચું છે. કહેવાનો મારો મતલબ એ છે કે આવું છે એ સમય સાથે પરિવર્તન આવતું. આપણે નાના હતા તો યાદ કરો, આપણે છોકરા હતા તો કેવી મજા હતી. એન તારીના ગોઠણ સુધીના ચડાની ઉકેડામાં આપણે ડનલોપના ગાઈડલા માથે પડ્યા હોય એમ પડ્યા હોય. અને 4 વ્હીલ ઓડી અકાલતા હોય એમ તો ગધેડા અકાલતા, હોરન વાગે એમાં હોતી ના તો ભાઈ એવો જલસા હતા. ને હવે તો બધા છોકરા સ્માર્ટ થઈ ગયા છે, ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે. હમણાં અમારે એક ટીચરે અમારે ભૂરાને ખીજાણા નિશાળમાં. એ કે ભૂરા, એક પ્રશ્ન પૂછું જો નહીં આવડે ને તો 1 ફૂટપટ્ટી મારીશ, 2 પ્રશ્ન પૂછું જો નહીં આવડે ને તો 2 ફૂટપટ્ટી મારીશ, 3 પ્રશ્ન પૂછું જો નહીં આવડે ને તો 3 ફૂટપટ્ટી મારીશ. બોલ તારે શું કરવું? પૂરો કે મેડમ એક કામ કરો ને, જેલમાં પૂરીને જામીન જ રિમાન્ડ જ મંજૂર કરાવી દો ને, ધોકાવી જ નાખે. પૂરા ભાઈડાને કંઈ આવડતું જ નથી, કોઈ દી ચોપડી ગોઈખી જ નથી. એકવાર તો એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે કયું પક્ષી, ઝાડ ઉપર બધા પક્ષીઓ બેઠા હોય, એમાં કયું પક્ષી સૌથી વધારે ઝડપથી હેઠે ઉતરશે? કયું પક્ષી સૌથી વધારે ઝડપથી હેઠે ઉતરશે? હવે આવા પ્રશ્નના જવાબ છે ને વિચારીને આપવા પડે. અમારો પૂરો હાવની મોર ઉતરી આંગળી કરે, ટીચર હું કહું, ટીચર હું કહું. કહી દે ભાઈ, અમારા બેન હોય ભણાવતા એમ કે કહી દે. તો કે જેને ઉતાવળ હોય ને ટીચર, એ ઝડપથી ઉતરે. એકવાર તો અમારે ટીચરે છોકરાઓને ભણાવતા એમ કીધું, છોકરાઓ તમે એક કામ કરો, એવું કરો કે મને 5 પ્રાણીઓના નામ કહેતા. તો પૂરો હવની મોય ઊંચી આંગળીઓ ધબ દેરાની. પૂરાને કે બોલ પૂરા 5 પ્રાણીઓના નામ. તો કે એક ડેડકો, એક એની પત્ની, 3 એના છોકરા. થઈ ગયા 5. હા, એકવાર તો એક મારા મિત્રને ફોન કર્યો. મેં કીધું એલા ક્યાં છો? તા તો એના ધર્મપત્ની ઉપાડ્યો. મને કે ભાઈ એ નથી. મેં કીધું હાલો ભાભી ક્યાં છે? મને કે એકચ્યુઅલી પપ્પી સાથે બાથમાં છે. હવે તમને લાગશે ને મને લઈ ગયું, પપ્પી સાથે બાથમાં છે એટલે. મને કે એવું નથી, અમારી કૂતરી જે છે ને પપ્પી, એમની જોડે બાથરૂમમાં છે, બાથમાં છે, પછી કોલ કરજો ને. મેં કીધું ઓકે. એમાં આનું પપ્પી એકદમ રૂછાવાળું. તે હું મારા મિત્રની ઘરે ગયો તો હવે આપણે એના પપ્પીને સોફા ઉપર બેહાડીને રમાડતો હતો. આપણે ગયા લાગે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરીને બેઠા એટલે એને ધર્મપત્ની સરસ મજાની કોફી લેવા, અમે કોફી પીધી. પછી એની પત્ની એના પતિ હમું જોવે અને એનો પતિ છે એ ઓલા પપ્પીને રમાડ્યા રાખે. એટલે આપણે મને એમ થયું કે લાઈને હું પપ્પીને રમાડું. આને એનું પપ્પી બહુ વાલું છે. સવારે પપ્પી સાથે બાથમાં હતો, બપોરે આમ કર્યું, સાંજે અત્યારે પપ્પીને જ રમાડે છે. તો લાઈને એના પપ્પીને મેં ખીચામાંથી 20-20 રૂપિયાવાળા 2 બિસ્કુટ કાઢ્યા. બિસ્કુટ કાઢીને પપ્પીનું એકદમ રૂછાવાળું એક તો એનું કૂતરું, એમાં મેં બિસ્કિટ કાઢ્યા. મેં કીધું આલે પપ્પી, આલે પપ્પી. 2-3 વાર પ્રયત્ન કર્યા પણ ખાધા નહીં. અને મેં મારા દોસ્તાને કીધું, મેં કીધું આ 20 રૂપિયાવાળા બિસ્કિટ લઈ દઉં ને પપ્પી ખાય કા નહીં? તાએ ઓલાએ કીધું કે મને કે મોઢું ઓલી બાજુ છે. પણ અત્યારે ડૉક્ટરોનો જમાનો છે, ડૉક્ટરોએ બહુ કરી છે, મદદ કરી છે. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર પાસે જઈને ગયો, ડૉક્ટર સાહેબ જી ખાવી બાયપાસ. ડૉક્ટર સાહેબ જી ખાવી બાયપાસ. કે ડૉક્ટર કે ઈ શું? અરે એ કે જી ખાવી હું આખું નીકળે, ગાંઠિયા ખાવ તીખા ગાંઠિયા હું આખે પાણીપુરી ખાવ પાણીપુરી આખી નીકળે. ડૉક્ટર કે એમ ખાયું તો તીખા ગાંઠિયા અહીંથી બુસ્કોટનું બુટાન ત્યાંથી હોરવા થાય. ડૉક્ટરે ખાલી બુટાન હરખું કરી દીધું કે જવા દે ભાઈ, તારા બુટાનમાં વાંધો છે. એઠેથી બુસ્કોટ એઠેથી નીકળતા હતા, એને બીજું સમજાતું. પણ ડૉક્ટરો છે. એક જણો તો ડૉક્ટર દવાખાને હું જતો હતો ને, તો ડૉક્ટર મોર દર્દીને ડૉક્ટર હળી કાઢતા. મને કે વિશાલભાઈ એને પકડો. પણ મેં કીધું છે હું? એને પકડીને એવું બધું છે હું? મને કે યાર પકડો એને, પણ મેં હળી કાઢી પણ ન પકડાણો.
મેં કીધું સાહેબ તમે આમ કરો, પણ આ છે હું આવું બધું ડૉક્ટર તમે? મેં કીધું આને દર્દીને પકડવાનું કરો છો. મને કહે યાર દર વખતે આવે છે કે માથામાં ગુમડા થયા છે, હું ટકો કરું એટલે વયો જાય છે કે આ ત્રીજી વાર મફત ટકો કરાવી ગયો. પણ એક ભાઈ તો એક ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરને જઈને કહે કે ડૉક્ટર સાહેબ આજ રવિવાર છે અને મને મારી પત્ની રવિવારે હક નથી લેવા દેતી, રવિવારે શાંતિ નથી લેવા દેતી, તો મને કાંઈક એવી દવા દ્યો ને કે હું રવિવારે મારી પત્ની પાસે શાંતિથી રહી શકું. આખો સોમથી શનિ તો હું ઢૈડા જ કરતો હોય, તો હું રવિવારે શાંતિથી રહી શકું એવી મને દવા દ્યો ને. તો એ ડૉક્ટરે નિશાસો નાખીને કીધું, ભાઈ એવી દવા હોય તો હું રવિવારે દવાખાનું ખુલ્લું રાખું? ચાર ચોરે નક્કી કર્યું કે આપણી પાસે કંઈ ધંધો તો છે નહીં, કંઈ ભણેલા તો છે નહીં, કંઈ કામ તો આવડતું છે નહીં. આપણે એક કામ કરી બેંકમાં જાય અને એટીએમ મશીન આખું ઉપાડી આવી. લોક ખોલતા નહીં તો કાંઈ આવડે નહીં, ભણ્યા ન હોય એટલે. અડી કાઢતા ગયા ને બેંકમાંથી એટીએમ મશીન લેવા ને અહીંયા આવીને ખોલીને જોયું ને તો ખબર પડી ગઈ બેંકની પાસબુક છાપવાનું મશીન નીકળ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારું જીવનમાં છે ને ભણતર જરૂરી છે. જ્યાં સુધી તમારા જીવનમાં ભણતર નહીં હોય ત્યાં સુધી તમે કાંઈ નહીં, ચોરી ન થાય તમારાથી. એકવાર 4 છોકરા ભણ્યા બહુ ભણ્યા, ચારે ભાઈબંધુ પાકા. એટલું ભણ્યા સોપડિયું ફાડી નાખી. ચોપડિયું ફાડી નાખીને એટલું ભણ્યા એટલે બહુ ભણી જાય પછી કાંઈ નબળા હાબડા ધંધા ન કરે. એટલે ચારેય નક્કી કર્યું કે આપણે એકચ્યુઅલી કંઈક નોકરી કરવી છે, પણ હવે નોકરી તો કાંઈ થઈ નહીં, નોકરી કોઈ દે નહીં. એટલે એને એવું નક્કી કર્યું હાલો ભાઈ નોકરી કોઈ નથી દેતા તો કાંઈ નહીં, ઘરનો બિઝનેસ કરીએ. ઘરના બિઝનેસ માટેથી નક્કી કર્યું કે શું કરશું, તો કે આપણે કામ કરીએ એટલે ઓછું રોકાણ, અને ચોમાસાની સિઝન ચાલે છે, ચોમાસાની સિઝન આવે છે, ચોમાસાની સિઝન હતી ત્યારે, તો કે ચોમાસાની સિઝન આવે છે તો આપણે ચોમાસામાં એક કામ કરીએ કે ચોમાસાની સિઝનમાં રેનકોટ અને છત્રીનો ધંધો કરી. તો કે આ વાંધો નહીં. ચારેય ભાઈબંધ ભેગા થયા, 10,000 રૂપિયા રોકાણ કાઢ્યું અને છત્રી રેનકોટને માલ લઈ આવ્યા. માલ તો લઈ આવ્યા પણ અહીંયા આવીને કડે સાઈડા મૂળ દુકાન ભાડે નંબરે રાખેલી. કારણ કે આ બધું અંદરથી કોઠાહૂજથી આવે. ગામડાની કોઠાહૂજ કેવી હોય બાપાની એની હમણાં તમને વાત કરું. આ બધું અંદરથી કોઠાહૂજથી આવે. હવે કોઠાહૂજથી આવે એટલે એને નક્કી કર્યું કે આ દુકાન તો છે ને, હવે આ બધા માલ સામાનનું શું કરવું. એટલે કે હાલો આપણે કામ કરો, એક દુકાન ભાડે રાખી લે. એ 2-3 મહિના દુકાન ભાડે ગોતવામાં ગયા હતા. આની સિઝન વહી ગઈ એટલે દુકાન ભાડે રાખી. આની સિઝન વહી ગઈ એટલે એને એવું નક્કી કર્યું કે આ રેનકોટ ને છતરીયું એ બધું રાખી દે ખૂણામાં. વળી 10,000 કાઢ્યા અને એક કામ કરી આપણે છે ને ગેરેજ કર્યું પણ કોઈ ગાડી હમી કરાવવા ન આવે. 1 મહિનો 2 મહિના 3 મહિના થઈ ગયા આપણે ત્યાં ગાડી હમી કરાવવા કોઈને કેમ નથી આવતું. પછી એને ખબર પડી કે 3જા માળે હતું, દુકાન રાખી હતી 3જા માળે હતી. પછી હોય કે આ તો બધું ગાડીવાળું કે ગેરેજ કોઈ 3જા માળે તો ગાડી લઈને આવે નહીં. એક કામ કરી કે 3જા માળે ગેરેજ તો નહીં હાલે પણ ગાંઠિયાની દુકાન હાલશે. એ ગેરેજ બધું કાઢીને ગાંઠિયાની દુકાન નાખી. 1 મહિનો 2જો મહિનો 3જો મહિનો ગયો પણ કોઈ ગાંઠિયા ખાવા ન આવે. તણી મુંજાણા કા ગાંઠિયા ખાવા કેમ કોઈ નથી આવતું. પછી એને યાદ આવ્યું, ઉપર જોયું તો એક બોડિયું બદલાવતા તો ભૂલી ગયા હતા. ફોર ફ્રેન્ડ ગેરેજ એમ ને. સત્ય હકીકત ઘટનાનો એક પ્રસંગ, અને એ હાસ્ય સ્વરૂપે જ છે. અમેરિકાની અંદર બિસ્કિટની કંપનીની અંદર એક ફોલ્ટ આવ્યો. હા, હકીકત બનેલી આ ઘટના છે. અમેરિકાની બિસ્કિટની કંપનીની અંદર એક ફોલ્ટ આવ્યો. કંપનીની અંદર ફરિયાદ આવી કે ભાઈ બિસ્કિટના અમુક પડીકા છે ને ખાલી નીકળે છે. બિસ્કિટના અમુક પડીકા છે એ ખાલી નીકળે છે. એટલે કંપનીની અંદર ફરિયાદ આવી એટલે કંપનીના માલિકોન, MD ને એના જે મેનેજિંગ ડાયરેક્ટર ને બધા કંપનીના શેર હોલ્ડરો, બધા ડિબેન્ચર હોલ્ડરો બધા મૂંઝાણા કે આનું શું કરવું. તો અમેરિકાની અંદર એવું સંશોધન થયું કે આ બિસ્કિટની અંદર આપણે મોટા સેન્સરવાળા લેન્સ મૂકીએ કે બિસ્કિટનું પડીકું આખું સ્કેન કરે. ભરેલું હોય એનો વાંધો નહીં, જે ખાલી હોય એ ખેંચી લે. હવે આ ફરિયાદની રજૂઆત એની તો મોટી કંપનીઓ એટલે આખી બધી આખા વિશ્વમાં એની બ્રાન્ચ હોય જ. આખા વિશ્વમાં એની બ્રાન્ચ, એમાં ભારતમાં એની બ્રાન્ચ. ભારતના ત્યાંના લોકો ઓર્ડર કર્યો કે આપણા સેન્સરવાળું આવું મૂકવું હોય. ભારતની બ્રાન્ચ પાસે મૂળ એટલું બજેટ નહીં કે એ આખું સ્કેન કરે ને એમાંથી સેન્સર હોય ને બિસ્કિટનું ખાલી ખોખું ખેંચી લે ને એને સાઈડમાં મૂકે ને.
આવું બધું કાંઈ નંબરે. એમાં છોકરો એક બરાબર આઈનો સંસ્થા અને જે બ્રાન્ચ હોય એને સંભાળનારો એ મૂંઝાણો. હવે મૂંઝાણો એમાં બહેનું એવું, ગામડેથી એના બાપા આટો મારવા આવ્યા, છોકરાને પૂછ્યું બાપા કેમ મૂંઝાણો? આ કેસેટના માધ્યમથી એક મારી વાત જીવનમાં યાદ રાખી લેજો કે તમારી ઉંમર 10 વર્ષની હોય 50 વર્ષની હોય, તમે મૂંઝાવો, તમારો બાપ ખાલી માથે હાથ મૂકીને એમ કહે કે મૂંઝાતો નહીં, હું બેઠો છું, ભલે તમારો બાપ 80 વર્ષનો હોય, તેથી તમારી છાતી હવાગજ ફૂલી જાય ભલા માણસ. એટલે છોકરા એને કીધું કે બેટા કેમ મૂંઝાણો? તો કે બાપા હવે એ કંપનીની વાતું છે, એમાં તમને કાંઈ ખબર ન પડે અને તમે એ બધું રહેવા દો ને એ વાત જવા દો. પણ બાપા કે મને કહેતો ખરી, તો કે કાલ મારી મીટિંગ છે, તમે આવજો, લ્યો ભેગા. એ બાપાને હકીકત બનેલી ઘટના છે. બાપાને લઈ ગયા ભેગા મીટિંગમાં લઈ ગયા, ત્યાં મોટી મીટિંગ થઈને બધા કંપનીના જે બધા હોલ્ડરો હતા એ બધા આવ્યા, મીટિંગ થઈ, CEO ને બધા એ બધી મીટિંગ થઈને એમાં ચર્ચા કરી કે આ બિસ્કિટના આપણી જે પ્રશ્ન છે, ખાલી ખોખું ભરેલ ખોખા ભેગું કે ખાલી ખોખું ન વહી જવું, એનું શું કરવું. ઘણા બુદ્ધિશાળી ભણેલા કંપનીના હોલ્ડરો હતા, એ વિચાર કરતા હતા કે આપણને જે આ પટ્ટો આવે છે એમાં કેવી રીતે બિસ્કિટ બન્યા હોય. તમે ફેક્ટરીની મુલાકાત લીધી હોય તમે જોયું હોય છે કે બિસ્કિટનો જે તૈયાર થઈ ગયેલો માલ હોય ને એના ખોખા આવતા હોય ને એમ પટ્ટો આવેલો આવતો હોય, અને એ પટ્ટામાંથી માથે કેમેરા હોય ને એ સ્કેન કરીને ખાલી બિસ્કિટના જે ખોખા છે એને ખેંચી લેવાની વાત હાલતી હતી. તો એ ગામડાના બાપાએ મિટિંગ પૂરી થવાની અણી માથે ત્યાં કીધું, છોકરાઓ તમને કાંઈ વાંધો ન હોય તો હું બોલું? તો કે હા બાપા બોલો, તમે આમાં શું કરી દેવો? તો કે છોકરાઓ આમાં કાંઈ નથી, બિસ્કિટનો જે પટ્ટો આવેલો આવે ને એમાં ડાબી બાજુએ ટેબલ પંખા 3 મૂકો, ભરેલું ખોખું આગળ જાય ને ખાલી એ છે ઉડી જાય. હા, એટલે આ વસ્તુ છે, આ કોઠા હુજની વસ્તુ છે, અને હકીકત બનેલી ઘટના છે. ભરેલું ખોખું આગળ જાય ને ખાલી હોય ઉડી જાય, ટેબલ પંખો જાય બગડાટી મારી. કોલગેટ કંપની જ્યારે ચાલુ હતી, કોલગેટ કંપની, ત્યારે હમી એની સ્પર્ધામાં ક્લોઝઅપ કંપની આવી. ક્લોઝઅપ કંપની આવી એટલે કોલગેટવાળા મૂંઝાણા કે આ કોલગેટનું વેચાણ ભારતમાં કઈ રીતે વધારવું. જૂનું કોલગેટ અને નવું કોલગેટ, જે મિત્રો હશે તમે જોજો, જૂનું કોલગેટ કરતાં નવું કોલગેટમાં કાંઈક ફેર હશે. મૂંઝાણા કે શું કરવું. ભારતના એને પ્રશ્ન મોકલો આખા ભારતના એક કાઠિયાવાડી બાપાએ જવાબ આપેલો છે. તમે જોઈ લેજો ગૂગલમાં સર્ચ કરીને. ભારતના એક કાઠિયાવાડી વ્યક્તિએ જવાબ આપેલો છે કે કામ કરો ને મોઢું મોટું કરી નાખો, એટલે અમે કોલગેટ લેવા જાય ને તો વધારે નીકળશે. એટલે આમ કરીને વેચાણ વધારેલું છે. પણ મારી બાજુમાં, અમારે ઘરની બાજુમાં એક કપલ રહે છે, એને આજથી 20 વર્ષ પહેલાં એવી માનતા કરેલી, આજથી 20 વર્ષ પહેલાં પત્નીએ કે હે ભગવાન મને દીકરો દેજે, અને પતિએ એવી માનતા કરી કે હે ભગવાન મને દીકરી દેજે. પતિએ એવી માનતા કરી કે હે ભગવાન મને દીકરી દેજે, અને પત્નીએ એવી માનતા કરી કે હે ભગવાન મને દીકરો દેજે. ભગવાને બેયનું માન રાખ્યું, એક જ ચિંતામાં. તો એ છોકરો જન્મો, બોલો છોકરો જન્મો ને તો એ એવો કે દેખાવમાં છોકરો અને ઓમ છોકરી. હા, હવે પછી તો બધા એનું નામ મૂંઝાણા કે શું રાખવું. પછી અમારા ગામમાં બુદ્ધિશાળી પંડિતો આવ્યા ને એને કીધું કે કામ કરો, આનું નામ મિત્તલ રાખો, એટલે છોકરામાં હાલે ને છોકરીમાં હાલે. મિત્તલ નામ રાખ્યું, એ અમારો મિત્ર. હવે ઘટના એવી બની કે મિત્તલ અમારો મિત્ર થયો, અને એ મિત્તલ અમે એકવાર રક્તદાન કરવા જતા હતા. તો એ કે મારે રક્તદાન કરવા આવવું છે લે. મેં કીધું ભાઈ તારે રક્તદાન કરવા ન અવાય, જરા રક્તદાન કરવા આવ્યું, અને એ રક્તદાન કર્યું. પછી અમે ક્રિકેટ રમવા જતા હતા, તો એ ક્રિકેટ રમવા આવ્યો કે મારે ક્રિકેટ રમવું છે. હવે ત્યાં તો બધા બોસ્ટમેન બોલરું હોય, સરસ મજાની બેટિંગ કરે, બોલિંગ કરે, આને જોઈને અમારે બોલિંગ કરવી છે લે. મેં કીધું આને ભાઈ કોઈ દડો ફેંકવા ન દો. અને ત્યાં તમે મેચમાં જોયું છે, બોલરું છે એ પહેલાં કેટલી મહેનત કરે, પહેલાં ઘણી બધી રનિંગ લઈએ, પાછળ હળી કાઢતા આવે, અને ફેરવીને બે હાથે આમ ફરુંટ કરીને આમ દડાનો ઘા કરે. આને બોલિંગ ફેંકવા દીધી, 2-3 જણા અમે ફોલ આવ્યા ભાઈ આને બોલિંગ ફેંકવા દો એટલે આનું વેન ભાંગી જાય. એને બોલિંગ ફેંકવા દીધી, હાથમાં દડો લીધો, આમાં ઉલાડ્યો, થૂકના 2 ટીપા કર્યા, નાના જોના ઓલા મોટા બોલર હોય થૂક ગહે, પણ 2 થૂકના નાના ટીપા કર્યા, ફેરવો. પછી બેસ્ટમેન કહે નાખું, હાલો બેસ્ટમેનનો મગજ ગયો કે ભાઈ નાખવું હોય તો નાખ ને, તો કે તો આલે. પણ ગામની માલિપા એકવાર 3 દોસ્તારું પાકારીએ, ટીડો, ભૂરો અને સેનો. ટીડો, ભૂરો અને સેનો એ ત્રણેય છે ને એ ગયા શેઠ પાસે ઉઘરાણીએ પૈસા લેવા કે શેઠ 1 લાખ રૂપિયા આપો ને ધંધો કરવો હોય.
શેઠ કે કાકા તમને 1 લાખ રૂપિયા એમને તમને કેમ દેવા? હાવ રેઢા રખડો ચોરના માથાની જેમ, બપોર વસારે અવેડાને ડાટા કાઢ નાખો ને. તો કે ના શેઠ 1 લાખ રૂપિયા આપો ને તો અમારે ધંધો કરવો છે. તો એટલે નક્કી કર્યું. તો શેઠ કે એક કામ કરો, તમે કાંઈક લખાણ કરો. તો કે 1 લાખ રૂપિયા પહેલા મહિને ટીડો દે, જો ટીડો ન દે તો બીજા મહિને ભૂરો દે, અને જો ભૂરો ન દે તો ત્રીજા મહિને શેનો દે. હવે આમ કરતાં કરતાં 1 મહિનો વયો ગયો. 1 મહિનો વયો ગયો એટલે શેઠ ગયા ટીડા પાસે કે ટીડા આપણે વાત થઈ હતી, તું લાય રૂપિયા. ટીડો કે વાંચો લખાણ. તો કે લખાણમાં લખ્યું છે કે પહેલા મહિને 1 લાખ રૂપિયા ટીડો દે. તો કે એ નહીં, બીજી વાત વાંચો. તો કે જો નહીં થાય તો બીજા મહિને ભૂરો છે એ 1 લાખ રૂપિયા દે. એમ કરીને વયા ગયા. શેઠ કે એક કામ કે તો બીજી લીટી છે એનું આપણે અમલ કરીએ ને બીજા મહિને શેઠને કે તમે આવજો ભૂરા પાસે, મારી પાસે નહીં. એમ કરતાં કરતાં બીજો મહિનો વયો ગયો. શેઠ પાસે આવ્યા ભૂરા પાસે. ભૂરાને કે ભૂરા આપણે એ કે 1 લાખ રૂપિયા તારે દેવાના છે. ભૂરો કે 1 લાખ રૂપિયા છે ને દવી કે. તો કે તે આમાં લખાણ જ છે કે પહેલા મહિને તો કે 1 લાખ રૂપિયા ટીડો દે, જો ટીડાથી ન થાય તો બીજા મહિને ભૂરો દે. શેઠ ભૂરો કે તો ત્રીજી લીટી વાંચો. તો કે ત્રીજી લીટીમાં લખ્યું છે ને કે ભૂરાથી ન થાય તો શેનો દે. તો કે એક કામ કરો, તમે ત્રીજા મહિને આવજો. એમ કરીને વયા ગયા શેઠ ત્રીજા મહિને આવ્યા. ને ત્યાં શેઠ આવ્યા સેના પાસે. સેનાને કે શેના રૂપિયા લાય. શેનો કે શેના દઉં, હું રૂપિયા શેના દઉં. અરે કે શેના રૂપિયા લાય, લખાણ છે મારી પાસે. તો કે વાંચો ને લખાણ. પહેલા મહિને ભૂરો દે, પહેલા મહિને ટીડો દે, ટીડો ન દે તો ભૂરો દે, ને ભૂરો ન દે શેનો દે. એ કે હું શેનો દઉં. એમ કરીને બોલો નીકળી ગયા. શેઠનું કરી દીધું. હા હવે તો ઘણા એટલા બુદ્ધિશાળી થઈ ગયા છે. એક સવારના પોરમાં એક ભાઈ ઉઠીને ભગવાન પાસે માગે કે હે ભગવાન, મારે 10,000 રૂપિયાની જરૂરત છે, તું મને 10,000 રૂપિયા આપ. 1 રૂપિયો ઓછો પણ નહીં લઉં ને 1 રૂપિયો વધુ પણ નહીં લઉં. હે ભગવાન, તું મને 10,000 રૂપિયાની જરૂર છે એટલે 10,000 રૂપિયા આપ. આવી રોજ સવારમાં ઉઠીને ભગવાનને પ્રાર્થના કરે. એમાં જ રહેતા ઘટના એવી બની કે બાજુમાં એક ભાઈ જોઈ ગયા કે રોજ ભગવાનને પ્રાર્થના કરે છે હું. એટલે એને રૂમાલમાં પોટલું વારી 9,990 રૂપિયા. એને એમ કીધું કે 1 રૂપિયો વધારે નહીં ને 1 રૂપિયો ઓછો નહીં. 9,990 રૂપિયા નાખીને પોટલું વારીને ઘા કર્યો એના પાસે ભપ દઈને. ઓલો ભાઈ ભગવાનને જે પૈગે લાગતો હતો કે હે ભગવાન, મારે 10,000ની જરૂર છે, તો તું મને 10,000 રૂપિયા દે. હું 1 રૂપિયો ઓછોય નહીં લઉં ને 1 રૂપિયો ઓછોય વધુય નહીં લઉં. અને એ ભાઈએ પોટલું ખોલીને જોયું, અંદર ગણ્યા તો 9,990 રૂપિયા. એટલે ઓલા સામેવાળાને એમ થતું હતું કે હમણાં શું કરે છે જોઈ લઉં. ત્યાં ઓલો ભાઈ બોલો, વાહ ભગવાન વાહ, તારો હિસાબ એટલે હિસાબ. 9,990 રોકડા આપ્યા અને 10 રૂપિયાનો માથે રૂમાલ આપ્યો. પણ 12 ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા. આપણે કાઠિયાવાડનો દુહો છે. 12 ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા. બુઢાપામાં કેસ બદલે તોય લખણનો બદલે લાખા. અલગ અલગ પ્રાંતની અલગ અલગ ભાષાઓ હોય અને અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ લખણ હોય, એ બદલે જ નહીં. આપણે દાખલા તરીકે કાકા કહી તો મહેસાણા વાળા કોકા કહે. અલગ અલગ પ્રાંતની અલગ અલગ ભાષા હોય. આપણે એમ કહી કે અહીંયા આવતા રહ્યો, બરાબર, અહીંયા આવતા રહ્યો. જુનાગઢ વાળા એમ કે વ્યાવો, જુનાગઢ બાજુ જાઓ તો એમ કે વ્યાવો. આપણે કંઈ બારણું, અમરેલી વાળા કહે બાવણું. આ બધી ભાષા છે. 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. બુઢાપામાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા. બીજી એક કહેવત છે, કૂતરાની પૂંછડી વાકી તો વાકી. એકવાર એક ભાઈ કૂતરાની પૂંછડી સીધી કરવા આમ જાઉં, કૂતરાની પૂંછડી સીધી કરવા હાટું થઈને જમીનમાં ડાયટી. 6 મહિના પછી બાયણે કાઢી તો કૂતરાની પૂંછડી વાકી તો વાકી. હા, એવી કહેવત છે, કૂતરાની પૂંછડી જમીનમાં દાટો ને તો વાકી તો વાકી. એકવાર એક ભાઈ કૂતરું પકડી અને પૂંછડીમાં લોઢાનો પાઇપ ભરાયો. લોઢાનો પાઇપ. પછી હું ત્યાંથી નીકળો ને મેં કીધું કે ભાઈ, કહેવત છે કૂતરાની પૂંછડી વાકી તો વાકી, પૂંછડી કોઈ દી સીધી ન થાય. મને કે હું ક્યાં પૂંછડી સીધી કરું છું. મેં કીધું તો મને કે પાઇપ બેવડો વાળું. પણ મેં તમને વાત કરીને કે 12 ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા. બુઢાપામાં કેસ બદલે પણ તોય લખણનો બદલે લાખા. આ તમે અહીંથી કચ્છમાં જાઓ, અલગ અલગ બોલીઓ હોય, એમાં તમે કચ્છમાં જાઓ ને તો કચ્છમાં સિંધી બોલી બોલે, કચ્છી બોલી બોલે, બહુ મીઠી.
આપણા ગુજરાતનો જ એક ભાગ છે. જોકે ભાષા અને બોલીમાં ઘણો તફાવત. કાઠિયાવાડી છે એ બોલી છે, ગુજરાતી ભાષા છે, કચ્છી બોલી છે. એકવાર તો કચ્છી માળું અમારે કચ્છના માણસો મારા ગામડે આવ્યા. અમારે નદી છે મોજ નદી, એ મોજ નદીમાં પૂર આવેલું ને મારી ઘરે મહેમાન થયેલા એ. અને મોજ નદી હું પૂર આવ્યું ને ધસમસતો પ્રવાહ, તો હું એને જોવા લઈ ગયો કે હાલો આપણે મોજ નદીમાં ધસમસતો પ્રવાહ આવે છે, આપણે ચારેય, 3 મારા મિત્રો ને એક હું, આપણે ચારેય જાય. જોવા ગયા ને ત્યાં એમાં પૂરમાં કંઈકનું કંઈક કાળું કાળું તણાતું આવે. એટલે પેલા મિત્ર મને હું હોય ત્યાં સુધી તો બોલે નહીં. એટલે પેલા મિત્ર બીજા મિત્રને કે કાળું કાળું અચીવીનનું કંઈક કાળું કાળું આવે છે, કે કાળું કાળું અચીવીનનું. તો બીજો મિત્ર કે આવું છે ધાબળો આવી કે ના, એ કે લગભગ તો આ ધાબળો લાગે છે. તો એક ત્રીજો જણો કે વિન વિન ને એ ખપેતા, જા જા અને એ આપણે કામ આવશે, વિન વિન એ ખપેતા. એ કે ધાબળો હોય છે ને તો આપણે જુગાર રમવા થાય, કામ આવશે. એટલે પેલા જણાએ હબદેરાનો ઠેકડો માર્યો પૂરમાં અને ધાબળાને સમજીને પકડી લીધું. કાળું કાળું હતું એને. હવે પકડી લીધું, કાંઠે આવવાનું કરે પૂરમાં, પણ આવવા ન દે. ઓલું ધરાર ઓલી બાજુ તાણે, આ માટી અમારો આ બાજુ તાણે. હવે એમ કરતાં કરતાં આમ 2 નાડા આગળ વહી ગયા ને, પૂરમાં તણાઈ ગયા ને, એટલે એક મિત્ર અહીંથી રાઈડ નાઈ કે છડ ઈ નાય ખપેતા, જો મૂકી દે હવે આ નથી જોતું, છડ ઈ નાય ખપેતા. ત્યારે ઓલા મિત્રે જવાબ આપ્યો, મી તો છડેતા પણ ઈ નાય છડેતા, ધાબળો નાય, હવે ત્યાં રીછ થાય. એ કે હું તો મૂકું છું, આ ધાબળો નથી પણ રીછ છે. એટલે ઘણી વાર એવું થાય પૂરમાં આપણે ધાબળો જોઈને પડ્યા હોય ને રીછ નીકળે. આ જીવનમાં પહેલાના સમયમાં તો એવું થતું ને, ગમે ત્યાં લગ્ન થઈ જતા પછી ખબર પડે ધાબળો છે કે રીછ ઘૂંઘટ ઉચકાવે તઈ. હા, પણ એકવાર તો એક છોકરો એને બાપાને કહે કે બાપા મારો લગ્ન કરી દો ને. બાપા કે કાં? તો કે ના બાપા મારા લગ્ન કરી દો ને, હવે મારી ઉંમર થઈ ગઈ, તમે મારા લગ્ન કરી દો ને. એને બાપા કે સાચું બોલ, બુધવારે ક્યાં હતો? એ કે બુધવારે તો બાપા હું નિશાળે હતો. ખોટું બોલમાં સાચું બોલ ક્યાં હતો? તો કે બાપા પણ હું નિશાળે હતો, મારા હાજરી દેખાય છે, મારું એટેન્ડન્સ દેખાય છે, અને તમે એમ કહો છો કે તું ક્યાં હતો, તું ક્યાં હતો, તું ક્યાં હતો? કહું તો છો કે નિશાળે હતો. એ જ્યાં હોય ત્યાં હાલ સોરી બોલ. પણ બાપાએ કહ્યું વાક વગર કેમ સોરી બોલું? તો કે ના સોરી બોલ, નકર હમણાં એક નાખી લાફો. છોકરો બી ગયો કે બાપા સોરી. વરી વાતને 2-3 દી વૈયા ગયા. વરી પાછું છોકરાએ કીધું બાપા મારા લગ્ન કરી દો ને, બાપા મારા લગ્ન કરી દો ને. તો છોકરો એને બાપાએ પૂછ્યું બુધવારે ક્યાં હતો? તો કે બાપા ગયા બુધવારે હું ક્રિકેટ રમવા ગયો હતો. તો કે ના ક્રિકેટ રમવા નહોતો ગયો, સાચું બોલ ક્યાં હતો? તો કે ના બાપા ના, હું ક્રિકેટ રમવા જ ગયો તો, ખોટું નથી બોલતો. તો કે ના સાચું બોલ ક્યાં હતો? તો કે બાપા પણ તમને વિડીયો બતાવી દઉં, ફોટા બતાવી દઉં, પણ હું હતો જ ક્યાં એ તમને ખબર છે, હું ક્રિકેટ રમવા ગયો હતો. અને બાપા કે એ કાંઈ નહીં, સોરી બોલ. છોકરો કે બાપા હું સોરી ન બોલું આજુ વખતે. તો કે અરે કે સોરી બોલ, નકર એક ઝાપટ ભેગો બેવડો વારી દઈશ. બાપાએ કે હું સોરી બોલી છે, બોલ સોરી. છોકરાએ બહુ ખાર ખાઈને 3જી વાર કીધું, બીજી વાર કીધું બાપા સોરી. 2-3 દી વૈયા ગયા. વરી એને બાપાને કીધું બાપા મારા લગ્ન કરી દો ને. વરી બાપાએ પૂછ્યું બુધવારે ક્યાં હતો? કે બુધવારે મારા ભાઈબંધની ઘર લેસન કરતો હતો. વરી એના બાપા ખીજાણા અને ઓલા છોકરાને કે સોરી બોલ. છોકરો કે હું સોરી નહીં બોલું. એના બાપાએ હાથમાં બળિયો લીધો ને એક ગમે. છોકરો કે સોરી. બાપા કે વાહ સરસ, વગર વાકે તને 3 વાર સોરી બોલતા આવડી ગયું, હવે તારા લગ્ન થાય. હવે તારા લગ્ન કરી દઈશ. પણ એકવાર તો એક જજ સાહેબ 4 ચોરને પકડ્યા, પોલીસવાળાને. જજ સાહેબ હમું રજૂ કર્યા કોર્ટમાં. એટલે જજ સાહેબે પૂછ્યું કે એ તમે 4 જુગાર રમતા હતા, તમને શરમ નથી આવતી? તમે 4 જુગાર રમતા હતા, તમને શરમ નથી આવતી? તો જુગારી કહે કે પણ હવે આમાં અમારી પાસે કાંઈ જુગાર રમતા હતા તમારી પાસે આધારે નથી કે. તો જજ કે તમે કંઈક એક કામ કરો, તમારી પાસે અમારી પાસે આધાર નથી, પણ તમારી પાસે કાંઈ એવું પ્રૂફ છે કે તમે છૂટી શકો એમ? તો પેલો ભાઈ જુગારી હતો ને, એ પેલો જુગારી એમ કીધું કે જો હું ભાઈ છે ને તેથી રેલવે સ્ટેશને હતો, આરે મારી પાસે ટિકિટ રેલગાડીની. એને પ્રૂફ આપ્યું. વાહ સરસ. બીજા જુગારીને પૂછ્યું કે ભાઈ તું ક્યાં હતો, તું શું કરતો હતો? તો કે હું કે ટોકીજમાં પિક્ચર જોવા ગયો હતો, આરે મારી પાસે ટોકીજની ટિકિટ. ત્રીજાને પૂછ્યું તું શું કરો? ત્રીજો કે આપણે કોઈ જુગાર રહીમાં નથી ને આપણને આવડતું નથી, ગુલો રાણીને બાદશાહની માના હમ અહીંયા ખબર નથી, પૂછી લ્યો ગામનાઓને. ગામના બધાએ મારી વિરુદ્ધ કંઈ બોલશે ને, કારણ કે મને જુગાર રમતા આવડતું નથી. જજ કે આ એ બરાબર. ચોથાને કે તારેલા તું મૂંગો ઊભો, તારે કાંઈ નથી બોલવું? એ કે જજ સાહેબ તમે જ કહો ને, 3 નહોતા, હું એકલો જુગાર કેમ નહીં રમું?
એટલે આવું જીવન છે, હસતા રહેજો અને કાયમ માટે હસાવતા રહેજો, કાયમ માટે આનંદથી રહેવાનું, હશે એનું ઘર વસે. આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર.